ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે જો ગયા વખતે આપણે આ ચેપ્ટરની અંદર જોઈ ગયા કે વાહકની અવરોધકતા એ કેવી રીતે ઉદ્ભવે અને એના માટેનું એક સૂત્ર આપણને શું મળે. એટલે વાહકતા કે અવરોધકતા માટેનું જે સૂત્ર આવતું કે ρ બરાબર m/n e²τ, આવું એક સૂત્ર આપણે મેળવી ગયા. અને એ સૂત્ર ઉપરથી આપણે કહી શકતા હતા કે ધાતુ પદાર્થોમાં જો એ પદાર્થનું તાપમાન વધે તો એમાં પેલા મુક્ત ઇલેક્ટ્રોનનો રિલેક્સેશન સમય ટાઉ ઘટે, અને રિલેક્સેશન સમય ઘટે એટલે એ પદાર્થની અવરોધકતા છે એની અંદર વધારો થાય. એટલે આ રીતે વાહકતા ઘટે અને અવરોધકતા જે છે એ વધે. એટલે ધાતુ પદાર્થોમાં તાપમાન વધવા સાથે અવરોધકતા વધે, એના વિશેની આપણે વાત કરી ગયા. હવે અહીંયા ધાતુ પદાર્થનો બીજો એક ગુણધર્મ જોઈએ, એટલે કે એને મોબિલિટી કહીશું. હવે એને સમજવું હોય તો જો કઈ રીતે સમજી શકાય કે આના માટે હું આમ કહી શકું કે આ પદાર્થમાં જે મુક્ત ઇલેક્ટ્રોન હોય ચાલો એના પર લાગતું વિદ્યુતીય બળ E × E જેટલું હોય. તો સામે ન્યૂટનના ગતિના બીજો નિયમ એટલે બીજા નિયમ પરથી એ નિયમ પ્રમાણે જોઈએ તો આપણને આ જે બળ છે એ બળ એ દળ × પ્રવેગ જેટલું હોય. અને માટે કહી શકાય E × E બરાબર m × E. એટલે આ બળ માટેનું આપણને એક આ પ્રકારનું સૂત્ર મળે. ચાલો આમાં આપણે આગળ જોઈ ગયા કે પ્રવેગ એ બરાબર આ પ્રાપ્ત થતો ડ્રીપ વેગ vd છેદમાં રિલેક્સેશન સમય ટાઉ એટલે vd/τ એ આપણને અહીંયા આગળ પ્રવેગ માટેની સૂત્ર મળે. ચાલો એક કિંમત આમાં મૂકી દઈએ. એક કિંમત મૂકી દઈએ તો હવે E × E બરાબર m vd/τ. ને માટે vd/E આને સૂત્રનો કરતા બનાવું તો હું કહી શકું કે τE/m. એટલે આ આપણને અહીંયા આગળ એક vd/E માટેનું આવું એક સૂત્ર મળે. એટલે vd બરાબર શું લખી શકાય τE/m. તો આને હું કહું સમીકરણ નંબર 1. તો અહીંયા સમીકરણ 1 માં આ vd/E એને એ વાહકની મોબિલિટી કહેવાય. કે જેને μ વડે દર્શાવાય. અને માટે લખી શકાય કે મોબિલિટી μ બરાબર vd/E એના બરાબર τE/m. એટલે આ મોબિલિટી માટેનું મને એક સૂત્ર મળે. તો આને અહીંયા મોબિલિટી કહેવાય. અને મોબિલિટી જે છે તો એનો એકમ, ચલો મોબિલિટીનો એકમ શોધું તો vd એટલે વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ, તો છેદમાં વિદ્યુત ક્ષેત્ર એટલે વોલ્ટ પ્રતિ મીટર. એટલે કે અહીંયા આગળ આ એકમ શું મળે મીટર² છેદમાં વોલ્ટ × સેકન્ડ. એટલે આ રીતે મોબિલિટીનો એકમ આપણે મીટર² વોલ્ટ સેકન્ડ SI એકમ લેવામાં આવે છે. તો
તો આને કહેવાય વાહકની મોબિલિટી. તો અહીંયા આગળ એ જો મોબિલિટી માટે જોઈએ તો આ ઇલેક્ટ્રોનનો જે રિલેક્સેશન સમય છે ટાઉ. તો અહીંયા ધાતુ પદાર્થોમાં તમે કહી શકો કે જેમ તાપમાન વધે એમ એ રિલેક્સેશન સમય, ચાલે રિલેક્સેશન સમયમાં શું થતું હતું? ઘટાડો. અને એ ઘટાડો થાય તેની મોબિલિટીમાં કંઈક ઘટાડો થઈ જાય એમ કહી શકાય. એટલે આવું ધાતુ પદાર્થો માટે આપણે અહીં આગળ આવી કંઈક વાત કરી શકીએ. તો આ વાત થઈ આપણી પાસે મોબિલિટી માટેની. હવે આપણે અહીં આગળ આ ચેપ્ટરમાં આગળ ઉપર બીજું જોવાનું, ઓહમના નિયમની મર્યાદાઓ. ઓહમના નિયમની મર્યાદા જોઈએ કે એના માટે શું કહી શકાય. તો અહીંયા તમે જો ઓહમનો નિયમ જુઓ, તે ઓહમના નિયમ પ્રમાણે આપણે શું લખી શકતા હતા કે આપેલ વાહક માટે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં એના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને એમાંથી પસાર થતો પ્રવાહ એકબીજાના સમપ્રમાણમાં હોય. એટલે V સમપ્રમાણમાં ચાલે છે R, અને આ અહીંયા આગળ જો V અને R બે એકબીજા, V અને I એકબીજાના સમપ્રમાણમાં હોય તો હવે હું કહી શકું કે આ સમીકરણ 2 પરથી V વિરુદ્ધ I માટેનો આલેખ એ ઉગમ બિંદુ 0 માંથી પસાર થતી સુરેખા મળવું. એટલે જો બધા જ વાહકો ઓહમના નિયમનું સંપૂર્ણપણે પાલન કરતા હોય તો આપણને આ V અને I માટેનો જે આલેખ છે એ આ ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા મળવી જોઈએ. એટલે કે એ આલેખ મને આ પ્રકારે મળવો જોઈએ, જે નીચે મુજબ હોય. એ આલેખ દોરવા જો તે આલેખ આ રીતે અહીંયા આગળ આ V લઈએ, અહીંયા I લઈએ તો એ આ રીતે સુરેખ મળવો જોઈએ. એટલે આ V વિરુદ્ધ I નો આલેખ એ આ પ્રકારે સુરેખા મળવો જોઈએ. પણ અહીંયા જોઈ શકાય કે તમે જો ધાતુ પદાર્થ હોય કે કોઈ પણ વાહક હોય તો એમાં અતિ નીચા તાપમાને જાઓ તો એ આલેખ કંઈક જુદા પ્રકારનો મળે છે. એટલે કે એ આલેખ આવો સુરેખ મળતો નથી. એટલે એ આપણને ઓહમના નિયમની આ એક મર્યાદા મળે. એટલે હવે જો હું મર્યાદાઓ વિશેની વાત કરું પહેલી એક વસ્તુ કે નીચા તાપમાને, એટલે વાહકનું તાપમાન તમે નીચું રાખવું હોય તો આ V વિરુદ્ધ I એનો આલેખ સૈદ્ધાંતિક આલેખ કરતા જેમ સુરેખ મળતો નથી. એ કંઈક એના શરૂઆતમાં નીચા તાપમાન માટે આલેખ કંઈક વક્ર થઈ જાય, ત્યાર પછી જે તાપમાન વધે તો એ ઊંચા તાપમાને પછી સુરેખ થાય. એટલે આ રીતે નીચા તાપમાને સુરેખ મળતો નથી. તાપમાન વધવાથી એ સુરેખ થતો જાય. એનો અર્થ એવો થયો કે નીચા તાપમાને ધાતુ પદાર્થો ઓહમના નિયમનું પાલન કરતા નથી.
એટલે નીચા તાપમાનની વિચાર કરીએ તો એ ધાતુ પદાર્થો એ ઓહમના નિયમનું પાલન કરતા નથી એમ કહી શકાય. ત્યાર પછી બીજી વસ્તુ કે જો બધા જ પદાર્થો માટે ઓહમના નિયમનું સંપૂર્ણ પાલન થતું હોય તો અહીંયા આગળ જે વાહકનો અવરોધ મળવો જોઈએ એ અવરોધ અચળ રહે. એટલે કે બીજી વાત કે આ ઓહમના નિયમ પ્રમાણે એટલે કે V IR એ પ્રમાણે વાહકનો અવરોધ એટલે કે R બરાબર V/I એ વિદ્યુત પ્રવાહની દિશા પર આધારિત હોવો જોઈએ નહીં. કારણ કે આ સંબંધમાં તમે જોઈ શકો છો કે અવરોધ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે વિદ્યુત પ્રવાહ ત્રણમાંથી કોઈ પણ રાશિ એ સદિશ રાશિ નથી. એટલે આ રીતે એ જે આલેખ છે એમાં જો એ સદિશ રાશિ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ ના હોય તો એમ કહી શકાય કે એ આલેખ એ આપણને ત્યાં દિશાઓ પર આધાર રાખવો જોઈએ નહીં. એટલે કે પ્રવાહ એક દિશામાંથી પસાર થતો હોય તો આપણને આલેખ જે મળે એ જ પ્રકારે આલેખ બીજી દિશામાં પણ મળતો હોય એમ એક દિશાના પ્રવાહ માટે જે અવરોધ મળે એટલો જ અવરોધ આપણે બીજી દિશાના પ્રવાહ માટે મળવો જોઈએ. પણ વાસ્તવમાં બધા વાહકો માટે આવું થતું નથી. ધાતુ પદાર્થોમાં આપણને મહદઅંશે આ પ્રકારે વર્તણૂક જોવા મળે. એટલે કે ધાતુઓમાં કે આ વર્તણૂક જોવા મળે એ મહદઅંશે જોવા મળે. પરંતુ જો અહીંયા આગળ પીએન જંકશન જેવી રચના લઈએ, પીએન જંકશન ડાયોડ જેવી રચના હોય તો એના માટે પ્રવાહની દિશા બદલવા સાથે તે રચનાનો અવરોધ બદલાઈ જાય. અહીંયા આપણે આગળ જતા પીએન જંકશન ડાયોડ ભણીશું અને પીએન જંકશન ડાયોડની અંદર આપણે જોઈ શકીએ કે એમાં આપણે બે પ્રકારના જોડાણ મળે. એક તો કે એનું ફોરવર્ડ બાયસ જોડાણ અને બીજું તો કે એનું રિવર્સ બાયસ જોડાણ. ફોરવર્ડ બાયસ જોડાણમાં એક દિશામાં પ્રવાહ પસાર થતો હોય અને એ પ્રવાહ પસાર થતો હોય ત્યારે ઓછા વોલ્ટેજે વધુ પ્રવાહ મળતો હોય, પરિણામે વાહકનો અવરોધ આપણને ઓછો મળે. જ્યારે રિવર્સ બાયસ જોડાણ હોય તો એ વખતે વોલ્ટેજ વધે છતાંય પ્રવાહ ઘટી જાય. એટલે ફોરવર્ડ બાયસ જોડાણમાં ઓછા વોલ્ટેજે પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો મળતો હોય, તેની સામે રિવર્સ બાયસ જોડાણમાં આપણને જે પ્રવાહ છે એ પ્રવાહ વધારે વોલ્ટેજ હોય તો પણ માઇક્રો એમ્પિયરના ક્રમનો મળતો હોય. એટલે અહીંયા આગળ એ રચનામાં જે પ્રવાહની દિશા બદલાવા સાથે અવરોધ જે બદલાય છે એ અવરોધ કંઈક આ રીતે બદલાતો જોવા મળે કે અહીંયા હું વોલ્ટેજ લઉં, અહીંયા પ્રવાહ લઉં. ચલો આ એક પ્રવાહ જે છે એક દિશાનો પ્રવાહ એટલે કે આનું ફોરવર્ડ બાયસ જોડાણ કહું. તો એ વખતે આલેખ મને કંઈક આ રીતે મળે. એટલે અહીંયા આગળ આ વોલ્ટેજ ઓછા, જ્યારે પ્રવાહ છે એ મિલી એમ્પિયરના ક્રમનો.
તો હવે જ્યારે હું રિવર્સ બાયસ જોડાણ લઈશ તો આ રિવર્સ બાયસ જોડાણની અંદર તમને વધારે વોલ્ટેજ હોય તો પ્રવાહ એકદમ ઓછો મળે, એટલે આ રીતે માઇક્રો એમ્પિયરના ક્રમનો મળે. એટલે ફોરવર્ડ બાયસમાં મિલી એમ્પિયર હોય તો અહીંયા માઇક્રો એમ્પિયરના ક્રમનો, એટલે કે આ જોડાણની અંદર વોલ્ટેજ વધારે અને છતાંય પ્રવાહ ઓછો, એટલે કે માઇક્રો એમ્પિયરના ક્રમનો. અને હવે તમે અહીં જોઈ શકો કે આ V R = V upon I માં V ઓછા અને I વધારે હોય તો R ઓછો મળે. એની સામે V વધે અને I એકદમ ઘટે તો R ની કિંમત વધી જાય. એટલે આ રીતે જ્યારે હું PN જંકશનનું રિવર્સ બાયસ જોડાણ લઉં તો એ વખતે હું જોઈ શકું કે અવરોધ જે છે એ રિવર્સ બાયસ જોડાણમાં લગભગ મેગા ઓહ્મનો, એટલે કે 10⁶ ઓહ્મના ક્રમનો થતો જોવા મળે. જ્યારે ફોરવર્ડ બાયસ જોડાણમાં એ અવરોધ એ એટલો મોટો હોતો નથી, એ અમુક ઓહ્મના ક્રમનો હોય. એટલે આ રીતે પ્રવાહની દિશા બદલાય તો એ અવરોધ જે છે એ અવરોધ બદલાઈ જાય છે. જ્યારે ઓહ્મના નિયમ પ્રમાણે એ અવરોધની કિંમત એ પ્રવાહની દિશા ઉપર આધારિત હોવી જોઈએ. એટલે આ એની બીજી મર્યાદા કહી શકાય. તો ત્રીજી વાત કે આ ઓહ્મના નિયમ પ્રમાણે એના પરથી શું થવું જોઈએ કે આ V ની જુદી જુદી કિંમતો માટે I ની પણ જુદી જુદી કિંમતો મળવી જોઈએ. કે V ચાલે છે I હોય તો V ની કોઈ એક કિંમત માટે I ની એક જ કિંમત મળવી જોઈએ. એટલે કે V અને I વચ્ચેનો સંબંધ, તમારી ગણિતની ભાષામાં કહું તો એક સંગતતાનો સંબંધ હોવો જોઈએ. પણ અહીંયા અર્ધવાહક જેવી આ બધી રચનાઓ કે જેની અંદર આપણે જોઈ શકશું કે V ની એક કરતા વધુ કિંમતો હોય તો પણ આપણને I ની કિંમત એક સરખી એક જ મળતી હોય છે. એટલે V ની જુદી જુદી કિંમતો માટે I ની કિંમતો મને એક સરખી જ મળે. એટલે અહીંયા કહી શકાય કે પણ અર્ધવાહકોમાં ટ્રાન્ઝિસ્ટર જેવી રચનામાં V ના એક કરતા વધારે મૂલ્યો એના માટે I ના એટલે I નું એક જ મૂલ્ય મળે છે. જેમ કે એનો આલેખ જોઈએ તો એ V વિરુદ્ધ I નો આલેખ, એના માટે આ રીતે મળે કે અહીંયા આગળ આપણે x અક્ષ ઉપર V લઈએ, y અક્ષ ઉપર I લઈએ તો V વધે એમ શરૂઆતમાં I વધવા જોઈએ. એટલે શરૂઆતમાં વધે. યાદ રાખજો આલેખ સંપૂર્ણ સુરેખ નથી. ત્યાર પછી અમુક સમય થાય એટલે એ આલેખ લગભગ આ રીતે અચળ થઈ જાય. એટલે કે એમાં I ની કિંમત શરૂઆતમાં V વધવા સાથે વધે છે, પણ ત્યાર પછી એ V બદલાવા સાથે I બદલાતું નથી. એટલે I નું મૂલ્ય એ લગભગ અચળ થઈ ગયું. એટલે આ રીતે જોઈએ તો V વિરુદ્ધ I નો આલેખ એ ટ્રાન્ઝિસ્ટર જેવી રચના માટે આ પ્રકારે મળે. એ જ રીતે બીજું જે એક રચના છે કે એના માટે એ આલેખ તમને કંઈક આ રીતે મળે છે
ગેલિયમ આર્સેનિક એટલે કે GaAs માટે તમે B વિરુદ્ધ I નો આલેખ લો, એ આલેખ કંઈક આ રીતે મળે છે. તો આમાં તમે જોઈ શકો કે આ I નું એક જ મૂલ્ય હોય તો એના માટે V ના બે જુદા જુદા મૂલ્યો હોય. એટલે આ પ્રકારે આ V વિરુદ્ધ I ના આલેખમાં આ ટ્રાન્ઝિસ્ટર કે અર્ધવાહકો જેવી રચનામાં ઓહમના નિયમનું સંપૂર્ણપણે પાલન થતું નથી. એટલે આ ઓહમના નિયમની આપણને મર્યાદાઓ જોવા મળે. જો કઈ કઈ મુખ્યત્વે ત્રણ મર્યાદા મળે. ટૂંકમાં કહું તો પહેલી મર્યાદામાં શું, તો કે ધાતુ જેવા પદાર્થો માટે પણ નીચા તાપમાને આલેખ સંપૂર્ણપણે સુરેખ હોતો નથી. એ કંઈક વક્ર હોય, પછી તાપમાન વધે ત્યારે એ સુરેખ થતો જાય. એટલે ઊંચા તાપમાને જ ઓહમના નિયમનું પાલન થાય. એ જ રીતે બીજી રચના વાત કરું તો પીએન જંકશન જેવી રચનામાં પ્રવાહની દિશા બદલાવા સાથે એ વાહકનો અવરોધ જે છે એ રચનાના અવરોધ બદલાતો જાય છે. જે ઓહમના નિયમ પ્રમાણે તો અવરોધ એ પ્રવાહની દિશા પર આધાર રાખવો જોઈએ નહીં. ત્રીજી વાત કહીએ તો આ V ની કોઈ એક કિંમત માટે I ની એક જ કિંમત મળવી જોઈએ, અથવા I ની એક કિંમત માટે V ની એક જ કિંમત મળવી જોઈએ. એટલે કે એના માટે V અને I વચ્ચેનો સંબંધ એક સંગતતાનો સંબંધ હોવો જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ટ્રાન્ઝિસ્ટર જેવી રચના હોય કે ગેલિયમ આર્સેનિક જેવી રચના હોય તો એમાં એ V ના અલગ અલગ મૂલ્યો માટે પણ I નું એક જ મૂલ્ય મળતું હોય એવું જોવા મળે છે. એટલે આ ઓહમના નિયમની કંઈક મર્યાદાઓ છે. હવે જુદા જુદા પદાર્થોની તમે અવરોધકતા જુઓ તો અહીંયા જુદા જુદા વાહકો લઈએ. એની અવરોધકતાની વાત કરીએ તો એમાં એક વાહક એટલે કે સામાન્ય ધાતુઓ કે જેમાં તાપમાન બદલાવા સાથે અવરોધકતા એ વધારે પ્રમાણમાં બદલાય છે. જેમ કે કોપર હોય કે એલ્યુમિનિયમ હોય તો એનું તાપમાન બદલો એટલે એની અવરોધકતામાં સારા એવા પ્રમાણમાં ફેરફાર થતો જાય. એટલે જેમ તાપમાન વધે એમ એની અવરોધકતા વધતી હોય. એટલે આવા જે બધા પદાર્થો છે એમાં તાપમાનના વધારા સાથે અવરોધકતામાં મોટા પ્રમાણમાં વધારો થતો જોવા મળે. આ પછી બીજા અમુક પદાર્થો છે કે નિક્રો, મેંગેનીઝ કે ટંગસ્ટન એના જેવી મિશ્ર ધાતુઓ લઈએ તો એ ધાતુઓ માટે તાપમાન સાથે એ અવરોધકતાના ફેરફાર થાય ખરા, પણ એ ફેરફારો એ લગભગ નહીવત હોય. એટલે ઘણા ઓછા પ્રમાણમાં હોય. અને ઓછા પ્રમાણમાં હોવાથી શું થાય કે આવા પ્રકારના વાહકો માટે તાપમાન બદલાવા સાથે અવરોધમાં કોઈ એટલો મોટો નોંધપાત્ર ફેરફાર થતો નથી. એટલે જ્યારે મારે પ્રમાણભૂત અવરોધો તૈયાર કરવા હોય તો એ પ્રમાણભૂત અવરોધો તૈયાર કરવા માટે આ પ્રકારની મિશ્ર ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ અહીંયા આગળ એ મિશ્ર ધાતુઓની મદદથી તમે આ રીતે અહીંયા આગળ પ્રમાણભૂત અવરોધો તૈયાર કરી શકો. એટલે યાદ રાખજો કે
પ્રમાણભૂત અવરોધો તૈયાર કરવા માટે આવી નિક્રોમ, મેંગેનીઝ કે ટંગસ્ટન જેવી મિશ્ર ધાતુઓ વપરાય છે, કારણ કે આ ધાતુઓમાં અવરોધ તાપમાન સાથે અવરોધના જે ફેરફારો છે એ નહીવત ફેરફારો છે. ત્યાર પછી તમે જુઓ તો અમુક અવાહક પદાર્થ કે જેની અવરોધકતા એ ધાતુઓ કરતા ઘણી વધારે, એટલે અવાહક પદાર્થોની અવરોધકતા ધાતુઓ કરતા વધારે હોય, પણ તમે જો અહીંયા અર્ધવાહક પદાર્થો લો એટલે કે આપણી પાસે સિલિકોન કે જર્મેનિયમ જેવા એ અર્ધવાહકો માટે એની જો અવરોધકતા લો તો ધાતુ કરતા વધુ, પણ એ અધાતુ કરતા ઓછી. એટલે આવા પદાર્થો આપણે અર્ધવાહક પદાર્થો થયા કે જે અર્ધવાહકોની અંદર આપણે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેના સંબંધ એટલે કે IV સંબંધો એ આપણી ઈચ્છા પ્રમાણેના આપણે નિયંત્રિત કરી શકતા હોઈએ છીએ. એટલે આ આપણને જુદા જુદા પદાર્થોની અવરોધકતા માટે આ માહિતી મળે. તો હવે જુઓ કે આજના આપણા લેક્ચરની અંદર આપણે જુઓ છીએ કે મુખ્યત્વે કેટલા 3 મુદ્દાઓ ભણી ગયા. પહેલા મુદ્દામાં મોબિલિટી કોને કહેવાય, કે જેમાં મોબિલિટી એટલે વાહકની અંદર ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગ અને એ વાહકમાં પ્રવર્તતા વિદ્યુત ક્ષેત્ર બેનો ગુણોત્તર. એટલે બીજા રીતે કહું તો વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગને એ વાહકની મોબિલિટી કહેવાય. એટલે આ મોબિલિટીની આપણે વાત કરી ગયા. બીજો મુદ્દો આપણે જોઈ ગયા કે ઓહમના નિયમની મર્યાદાઓ શું હતી. તો ઓહમના નિયમ પ્રમાણે તો જો સંપૂર્ણ પાલન થતું હોય તો IV સંબંધ સુરેખ થવો જોઈએ, એટલે કે V અને I નો આલેખ સુરેખા મળવી જોઈએ. પણ એ આપણને દરેક વખતે એવું મળતું નથી. સામાન્ય તાપમાનોએ આપણને આલેખો સુરેખ મળે અને એ માત્ર ધાતુ પદાર્થો માટે, સુવાહકો માટે. પણ જો ધાતુઓ માટે પણ નીચા તાપમાને જુઓ તો આલેખ થોડા વક્ર હોય છે. બીજું કે અહીંયા આગળ એ નિયમ પ્રમાણે, ઓહમના નિયમ પ્રમાણે વાહકનો અવરોધ એ પ્રવાહની દિશા ઉપર આધારિત હોવો જોઈએ નહીં, જ્યારે વાસ્તવમાં PN જંકશન જેવી રચના માટે એ અવરોધ એ પ્રવાહની દિશા ઉપર આધારિત જોવા મળે. ત્રીજી વસ્તુ કે અહીંયા આગળ આઈની કોઈ એક કિંમત માટે વીની એક જ કિંમત મળવી જોઈએ, એટલે કે એક સંગતતાનો સંબંધ મળવો જોઈએ. પણ આ ટ્રાન્ઝિસ્ટર કે ગેલિયમ આર્સેનિક જેવી રચના માટે એ સંબંધો જુદા મળે, એટલે કે આઈના એક જ મૂલ્ય માટે વીના એક કરતાં વધુ મૂલ્ય મળે. અને ત્રીજા મુદ્દામાં આપણે વાત કરી ગયા જુદા જુદા વાહકોની અવરોધકતા વિશે. તો સામાન્ય રીતે તાપમાન બદલાય એટલે ધાતુઓમાં અવરોધકતા શુદ્ધ ધાતુમાં સારા એવા પ્રમાણમાં બદલાય, પણ નિક્રોમ, મેંગેનીઝ કે ટંગસ્ટન જેવી મિશ્ર ધાતુઓ હોય તો એની અંદર એ તાપમાન સાથે અવરોધના ફેરફારો એકદમ ઓછા, એટલે કે નહીવત પ્રમાણમાં હોય. પરિણામે એના અવરોધો લગભગ અચળ જ જળવાય. એટલે આવી ધાતુઓમાંથી આપણે પ્રમાણભૂત અવરોધો તૈયાર કરતા હોઈએ. બીજું કે અવાહક પદાર્થ હોય તો એની અવરોધકતા ઘણી વધારે હોય, જ્યારે સિલિકોન કે જર્મેનિયમ જેવા અર્ધવાહક પદાર્થો માટે ધાતુઓ કરતાં અવરોધકતા વધુ પણ અધાતુઓ કરતાં ઓછી, એટલે આવા પદાર્થોને અર્ધવાહકો કહીએ. તો આ આપણે જુદા જુદા પદાર્થો માટેની અવરોધકતાની વાત કરી. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે એક અગત્યનો અવરોધક એટલે કે કાર્બન અવરોધક. એ કાર્બન અવરોધક શું કહેવાય, એના અવરોધો કેવી રીતે મેળવી શકાય,
એના વિશેની વાત આપણે આવતી વખતના લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.